अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર તાંદલજા ખાતે આવેલા મુવાવેન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા શૈક્ષણિક ક્ષેત્રે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી રહ્યા છે. સંસ્થા દ્વારા વિવિધ સુવિધાઓ અને મુવાવેન જનરલ હોસ્પિટલનું સંચાલન પણ કરવામાં આવે છે. તાંદલજા વિસ્તારમાં દિન પ્રતિદિન રહેણાંક વધતા ગામની પશ્ચિમ તરફનો જે વિસ્તાર છે ત્યાં વિકાસ થયો છે, પરંતુ વસ્તીમાં વધારો છે અને સમાજના છેવાડાના નાગરિકનું પણ આરોગ્ય જળવાઈ રહે તે માટે નાની મોટી બીમારીઓને સમયસર ઝડપી પાડી અને સારી સારવાર મળી રહે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા મુવાવેન ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. એક પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત 4 ઓગસ્ટના રોજ આરોગ્ય ક્ષેત્રે ક્લિનિક શરૂ કરવામાં આવ્યું છે. નંદ હોસ્પિટલના ડોક્ટર નીરજ ચાવડા એમડી ફિઝિશિયન દ્વારા તેમના વરદ હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કારી અમીનુલ હક સાહેબ, ઇમામ વ ખતીબ મસ્જિદે નુરુલ ઇસ્લામ તાંદલજા દ્વારા દુઆ પણ કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહમાં શહેરના વિવિધ વિસ્તારોના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને સંસ્થાના શુભેચ્છકોને આમંત્રણને માન આપી વિશેષ રૂપે હાજરી પણ આપી છે. કાર્યક્રમનો શોભાવ્યો છે. સંસ્થાના પ્રમુખ હાજી સાદિકભાઈ પટેલ આવનારા મહેમાનોનો આભાર પણ માન્યો છે. જેમ સાદિકભાઈ કીધું, 2007 થી મુવાવેન હોસ્પિટલ સાથે સંકળાયેલો છું અને જે મેં જોયું છે સાદિકભાઈ સાથે અને એક પીડિયાટ્રિશિયન બિગ માઇક બેસી જશે, પણ એ 10-15 દિવસ પછી એનું મેનેજમેન્ટ અહીંયા થશે. તદુપરાંત થાઇરોઇડ અને ડાયાબિટીસનું ચેકઅપ દર વીકમાં وزنة عرشه ثناء عليك أنت كما أثنيت على نفسك اللهم لا نحصي ثناء عليك أنت كما أثنيت على نفسك. जिंदगी के अंदर लाना है, जिसके जरिए क्या होगा, हम अपनी जिंदगी के अंदर आने के मकसद को हम पूरा कर सकेंगे. साहब क्या आया છો તમે અહીંયા મુવાવેન હોસ્પિટલ અને જે નવી શાખા છે ન્યૂ તાંદલજા, ત્યાં ક્લિનિકનું ઇનોગ્રેશન છે, ત્યાં અમે આપનો પરિચય? હું ડૉક્ટર નીરજ ચાવડા, ફિઝિશિયન, નંદ હોસ્પિટલ. અને અહીં સાદિકભાઈ શ્રીએ નવી ક્લિનિકનું ઉદ્ઘાટન કર્યું છે. સાદિકભાઈ 2006થી મેડિકલ ફિલ્ડની સેવામાં કાર્યરત છે. એમનું આની પહેલાંનું હોસ્પિટલ પત્રકાર 4 રસ્તા પાસે છે, પોલીસ સ્ટેશનની સામે. ત્યાં વર્ષોથી એ મેડિકલ ક્ષેત્રે અને બીજા અનેક ક્ષેત્રે સેવાનું કામ કરી રહ્યા છે અને અમુક સેવાઓ વિના મૂલ્યે પણ કરી રહ્યા છે. અને આજે અહીંયા આ નવા વિસ્તારમાં જ્યાં લોકોની જરૂરત છે, ત્યાં સાદિકભાઈએ વિચાર કરીને ચાલુ કર્યું છે કે લોકોને ત્યાં પત્રકાર સુધી આવવામાં બહુ તકલીફ પડતી હતી, એની બદલે અહીંયા જ કેમ એક ક્લિનિક ચાલુ ના કરી શકે. તો એ હેતુથી લોકોને પાસે સેવાઓ પહોંચાડવાનું કામ ધ્યાનમાં લઈ અહીંયા નવી હોસ્પિટલ ચાલુ કરી છે. અને એ બાબતે હું સાદિકભાઈને, મુવાવેન ચેરિટેબલ ટ્રસ્ટને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ઓકે.